સુરતમાં છાસવારે વાહનોમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે। ત્યારે અડાજણ વિસ્તારમાં આવેલા દિવાળી બાગ ફ્લેટના પાર્કિંગમાં 2 મહિનાથી પાર્ક કરેલી સીએનજી મારુતિ વાનને આજે શરૂ કરીને તેના માલિક જઈ રહ્યા હતા। આ દરમિયાન બોનેટમાંથી ધુમાડા નીકળતા રાહદારીઓએ તેમનું ધ્યાન દોર્યું હતું, જેથી તેઓએ સમય સૂચકતા દર્શાવી અને બહાર નીકળ્યા હતા અને આગ વધુ ફેલાયા બાદ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી। આ સમગ્ર મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ પણ મેળવાયો હતો। સમાજ સેવાના કામ સાથે સંકળાયેલા ભરતભાઈ ઠક્કરે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ હતો, પરંતુ બેંકના કામ હોવાથી સુરત મારા ઘરે આવ્યો હતો। આ દરમિયાન 2 મહિનાથી પાર્ક કરેલી મારુતિ વાનને શરૂ કરીને બહાર નીકળ્યું ત્યારે આગ લાગી હતી। 2001માં લીધેલી આ કારને 2021માં પાર્સિંગ પણ કરાવી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।